વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણના કુળદેવી લક્ષ્મીજી છે અને એમના સંપ્રદાયના ઉપાસ્ય ઈષ્ટદેવી પણ લક્ષ્મીજી જ છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ કુળદેવી એ શું છે એના પર વિચાર કરીએ તો સ્કંદ પુરાણની અંદર કથા આવે છે કે એક સમયે વેદની જે શાખાના ઋષિ મુનિઓ હતા એ ઋષિ મુનિઓ જ્યારે વેદનો પાઠ કરતા હોય, યજ્ઞ ઇત્યાદિકનું અનુષ્ઠાન કરતા હોય, તે સમયે અસુરો આવીને ખુદ ઉપદ્રવ કરતા હતા અને ઋષિ મુનિઓને ન તો યજ્ઞનું સંપાદન કરવા દેતા હતા અને ન તો વેદની શાખાનો પાઠ કરવા દેતા હતા. અને એને લઈને ઋષિ મુનિઓ અતિશય કષ્ટ પામતા હતા. તે સમયે બધા જ ઋષિ મુનિઓ બ્રહ્માજીના શરણમાં જાય છે અને તેઓને પોતાના દુઃખનું નિવેદન કરે છે. તે સમયે પરમપિતા બ્રહ્માજી સંકલ્પ માત્રથી એક દેવીની સૃષ્ટિ કરે છે અને એ દેવીમાંથી બીજી અનંત દેવીઓ પ્રગટ થાય છે. અને બ્રહ્માજી ઋષિઓને કહે છે કે આ દેવીઓને તમે લઈ જાઓ. આજથી આ તમારી કુળદેવી છે. આ દેવી તમારું બધી જ રીતે રક્ષણ કરશે. કોઈ પણ આસુરી તત્વ તમારા યજ્ઞની અંદર વિઘ્ન કરવા માટે આવશે કે વેદાદિક શાસ્ત્રના પઠન પાઠનમાં વિઘ્ન કરવા માટે આવશે તો આ દેવી એ અસુરો થકી તમારી રક્ષા કરશે. બ્રહ્માજીની વાત સાંભળી બધા જ ઋષિ મુનિઓ પ્રસન્ન થયા અને એક દેવીને એઓએ પોતાના કુળની અંદર સ્થાન આપ્યું અને સમય સમય પર એઓ એ દેવીની પૂજા આરાધના કરવા લાગ્યા. અને એને લઈ આપણે બધા પણ ઋષિની સંતાન છીએ અને ઋષિની સંતાન હોવાથી એ ઋષિની પરંપરામાં જે દેવીનું પૂજન ચાલ્યું આવતું હોય તે દેવીની આપણે પણ પૂજા કરતા હોય છે. અને એ દિવસથી દરેક કુળોની અંદર કુળદેવીની સ્થાપના થઈ. જે કુળદેવી એ મનુષ્યને દરેક કષ્ટથી ઉગારતા હોય છે. આ પ્રમાણે કુળદેવી સંબંધી કથા સ્કંદ પુરાણની અંદર જોવા મળે છે. દરેક વેદની શાખાના ઋષિ મુનિઓની કુળદેવી હોય છે. ભગવાન સ્વામિનારાયણ પણ સામવેદ અને કૌઠમી શાખા ધારણ કરનારા ધર્મદેવના કુળમાં પ્રગટ થયા હતા. અને તે સમયે ધર્મદેવના કુળમાં કુળ પરંપરાગત કુળદેવી તરીકે લક્ષ્મીજીનું પૂજન થતું આવતું હતું. આ સંબંધમાં સત્સંગી જીવન પ્રથમ પ્રકરણના 24મા અધ્યાયના બીજા શ્લોકમાં પ્રસંગ આવે છે કે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મદેવ અને ભક્તિ માતા થકી હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા અને જ્યારે એ બાલકૃષ્ણ નાના હતા ત્યારે ભક્તિ દેવી
પોતાના પુત્રને પલનાની અંદર પધરાવતા હતા તે પ્રસંગનું વર્ણન કરતા સતાનંદ સ્વામી કહે છે કે લક્ષ્મી સ્વકુલ દેવીમ સા સ્મરંતી યોગશાયિનમ અસ્વાપયત પ્રાક્ષીરસમ શોભિતાયામ ચ તત્રતમ. અર્થાત કે માતા ભક્તિએ પોતાની કુળદેવી લક્ષ્મી દેવી અને લક્ષ્મીજીના પતિ શેષશાહી નારાયણને સ્મરણ કરવા પૂર્વક અલંકાર કરેલા તે પારણામાં પુત્રને પૂર્વ મસ્તકે સુવાડ્યા. આ પ્રમાણે અહીં સતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ધર્મદેવના કુળદેવી એ લક્ષ્મીજી છે અને પરંપરાગત એ લોકો પોતાની કુળદેવી તરીકે લક્ષ્મીજીનું જ પૂજન કરતા આવેલા હતા. અને એટલે માટે અહીં એવું લખેલું છે કે ભક્તિ માતાએ પોતાની કુળદેવી લક્ષ્મી દેવી અને એમના પતિ શેષશાહી નારાયણને સ્મરણ કરી પોતાના પુત્રને પલનાની અંદર સુવાડ્યા. અને આના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન સ્વામિનારાયણ જે કુળની અંદર પ્રગટ થયા હતા એ કુળની કુળદેવી લક્ષ્મીજી છે. એટલે હવે એ બાબતમાં કોઈ પણ જાતની શંકા રહેતી નથી. અને આ લક્ષ્મીજી કોઈ અવર નથી, પરંતુ એવો શ્રીમદ નારાયણ ભગવાનના ધર્મપત્ની છે. અને એ લક્ષ્મીજી થકી જ બીજી બધી દેવીઓ પ્રગટ થઈ છે એવું પુરાણોની અંદર જોવા મળે છે. જે પ્રમાણે લક્ષ્મીજી ભગવાન સ્વામિનારાયણના કુળદેવી છે, એ જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇષ્ટ આરાધ્ય દેવી પણ લક્ષ્મીજી જ છે. આ સંબંધમાં સત્સંગી જીવન પ્રકરણ 2 37મા અધ્યાયમાં શિવરામ વિપ્રના પૂછવાથી કે તમારા કુળમાં ઉપાસ્ય ઇષ્ટ દેવી કોણ છે, તો તેના ઉત્તરમાં ભગવાન સ્વામિનારાયણ એ જ સત્સંગી જીવનના બીજા પ્રકરણના 37મા અધ્યાયના 112મા શ્લોકમાં એમને ઉત્તર આપતા કહે છે કે આધ્યાશક્તિર ભગવતો લક્ષ્મીર દેવ્યસ્તિ નો મતે. અર્થાત કે અમારા સંપ્રદાયની, અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયની ઉપાસ્ય ઇષ્ટ દેવી તો સમસ્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયરૂપ લીલા જેમની છે એવા ભગવાન શ્રી કૃષ્ણની જે આદિ શક્તિ, જેણે યુક્ત થઈને સૃષ્ટિ આદિક વડે ક્રીડા કરે છે તે આ લક્ષ્મીજી જ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે ભગવાન શ્રીમદ નારાયણની, ભગવાન શ્રી કૃષ્ણની અનાદિની પત્ની લક્ષ્મીજીને પોતાના સંપ્રદાયના ઉપાસ્ય ઇષ્ટ દેવી તરીકે સ્વીકારેલા છે. માટે હવે એ બાબતની અંદર કોઈ પણ જાતની શંકા રાખવાની નથી. જે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 108મા શ્લોકમાં સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવો નઃ સર્વ આવિર્ભાવ કારણ, આ વચન દ્વારા પોતાના સંપ્રદાયના ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણને સ્વીકારે છે. તે જ પ્રમાણે સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 37મા અધ્યાયના 112મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના ઉપાસ્ય ઇષ્ટ દેવી તરીકે લક્ષ્મીજીને સ્વીકારે છે. અને લક્ષ્મીજી થકી જ બીજી બધી શક્તિઓ પ્રગટ થયેલી છે. અને લક્ષ્મીજી અને રાધાજી એની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. લક્ષ્મીજી એ પોતે જ રાધિકાજી રૂપે પ્રગટ થયા છે. અને કોઈક સ્થાન પર એવા પણ વચનો જોવા મળે છે કે રાધિકાજી છે એ જ સ્વયં લક્ષ્મીજી રૂપે બિરાજમાન છે. પદ્મ પુરાણની અંદર આ બધા જ વચનોનો સંગ્રહ કરવામાં આવેલો છે. એટલે ભક્તો હવે આ સંબંધમાં કોઈ પણ જાતની શંકા રાખવાની નથી.
આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.